સ્વર્ગવાસી પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયાની 18મી પુણ્યતિથિ નિમિત્તે સોરઠિયા પરિવાર તથા સ્વર્ગવાસી પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આજરોજ સોરઠિયા પરિવારની વાડી મવડી ગામ ખાતે મહારક્તદાન કેમ્પ તથા સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું હતું, જેમાં સ્વામી માધવપ્રિયદાસજી સહિત સંતો મહંતોએ પધારીને આશીર્વચન આપેલ તેમજ ધારાસભ્ય શ્રીમતી દર્શનાબહેન સહિતના મહાનુભાવ પધારીને શુભેચ્છા આપેલ હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। સ્વર્ગવાસી પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયાની 18મી પુણ્યતિથિ નિમિત્તે સોરઠિયા પરિવાર તથા સ્વર્ગવાસી પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આજરોજ સોરઠિયા પરિવારની વાડી મવડી ગામ ખાતે મહારક્તદાન કેમ્પ તથા સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું હતું, જેમાં સ્વામી માધવપ્રિયદાસજી સહિત સંતો મહંતોએ પધારીને આશીર્વચન આપેલ તેમજ ધારાસભ્ય શ્રીમતી દર્શનાબહેન સહિતના મહાનુભાવ પધારીને શુભેચ્છા આપેલ હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મવડી ગામની અંદર પાંચાભાઈ સોરઠિયા નિમિત્તે જયેશભાઈ સોરઠિયા અને એની ટીમ જે પ્રવૃત્તિ કરી રહી છે, વર્ષો વર્ષ બ્લડ કેમ્પ, સામાજિક કામ, આરોગ્યના કામ હોય એ જયેશભાઈની ટીમ કરી રહી છે। અમે લાખ અભિનંદન છે। ખૂબ ખૂબ ભગવાન એમે આવા સદવિચારોની કરવાની પ્રગતિ આપે અને આવા સારા કામ જયેશભાઈ કરતા રહીએ એ ભગવાન પાસે પ્રાર્થના એટલા માટે થઈ કે રક્તદાન છે, લોહી છે એ મોટું દાન છે। આજે હજારો થેલેસેમિયા બાળકોને લોહીની જરૂરિયાત હોય છે, તો જયેશભાઈ જે કામ કરી રહ્યું છે, બાળકોને લોહી આપી દાનનું ઉમદા કાર્ય કરી રહ્યા છે। સૌપ્રથમ તો આ પાંચાભાઈ સોરઠિયાની સ્મૃતિમાં દર વર્ષે આજે 18 વર્ષથી અવિરત રીતે રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ, અને ખાસ તો આનંદની વાત એ છે કે રક્તદાન એ મહાદાન છે, અને રક્ત પડતી હોય એમને ખ્યાલ પડે કે લોહીની કેવી કિંમત છે। તો આ પરિવાર માત્ર ભાઈઓ નહીં પણ ભાઈઓ અને બહેનો અને ખૂબ સવારના 7, 7:30થી અવિરતપણે લોકો આ રક્તદાન કરવા આવે છે, અને ખૂબ ખૂબ વંદન સાથે, પ્રણામ સાથે આ કુટુંબને આપણે વંદન કરવા પડે કે આવું ભગીરથ કાર્ય, એક આ સારું કાર્ય, સમાજને માટે ઉપયોગી કાર્ય, સમાજને પ્રેરણા આપતું કાર્ય કરે છે। શામજીભાઈ પાંચાભાઈ સોરઠિયા પરિવાર એટલે કે જયેશભાઈ સોરઠિયા અને એમના સમગ્ર પરિવાર દ્વારા છેલ્લા 18 વર્ષથી જે આ બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે, હું અને મારો પરિવાર છેલ્લા 18 વર્ષથી આ પરિવાર સાથે 20 વર્ષથી જોડાયેલા છે। અનેક લોકો આ પાંચાભાઈ સોરઠિયાની જે સેવાની ભાવના હતી એની પાછળ એમના જયેશભાઈ, એમના દીકરા, આ સમગ્ર આખી ટીમ, અમારા રાજુભાઈને એમ આખી સમગ્ર ટીમ જે રાત દિવસ મહેનત કરીને લોકોની સેવામાં ઉપયોગી થતા હોય છે, અને અનેક સામાજિક કાર્યોમાં, સમૂહ લગ્ન હોય કે જેવા વિવિધ કાર્યોમાં પણ એનો તન મન ધનથી જેનો સહયોગ હોય, એવા જયેશભાઈ સોરઠિયા પરિવારને હું હૃદયથી અભિનંદન આપું છું અને આવા કાર્યો કરતા રહે અને માતાજીને પ્રાર્થના કરું છું કે એમને શક્તિ આપે। આ મારા ફાધરની 18મી પુણ્યતિથિ છે। દર વર્ષે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ। આ 18મો રક્તદાન કેમ્પ છે, 18મો સર્વરોગ નિદાન કેમ્પ છે। દર વર્ષે અમે મારા ફાધરની પુણ્યતિથિ 2 જાન્યુઆરીએ સેવાકીય પ્રવૃત્તિના કામ કરીએ છીએ। આ અમારો 18મો બ્લડ કેમ્પ છે। દર વર્ષે અમારે લોકોનો પ્રતિસાદ બહુ સારો, કારણ કે અમે ગમે ત્યારે કોઈ પણ કામ હોય ત્યારે અમને રાત્રે 2 વાગે ફોન કરે તો અમે કોઈ પણ કામ હોય વ્યવસ્થા કરતા હોય છે। દર વર્ષે 1500 થી 1700 રક્તદાન એકત્ર થાય છે। આ વખતે પણ એટલું થવાનું છે। આના સિવાય કઈ સેવાકીય પ્રવૃત્તિ? સમૂહ લગ્નની સેવાકીય પ્રવૃત્તિ કરી છે। હમણાં 21 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા, એ પછી ગૌશાળા છે, સરદાર ગૌશાળા, બોલપાડા ચેરિટેબલ ટ્રસ્ટ છે, વાલોડીના વિવાહ છે, બધે જોડાયેલા છે, બધી સંસ્થામાં, સદભાવનામાં બધે। રાજકોટના લોકોને આપણે એ જ સંદેશો દઈએ છીએ કે બને એટલું રક્તદાન કરો, કારણ કે આ જિંદગી બચાવવાનું કામ છે। બ્લડ ક્યાંયથી બનતું નથી, આપણા શરીરમાંથી બને છે। રક્તદાન કરો અને લોકોની જિંદગી બચાવો।